આ તરફ વાત કરીએ રાજુલા સાવરકુંડલા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું જોવા મળ્યું। 2 મહિના પહેલા જ શરૂ કરાયેલા બ્રિજની અંદર ગાબડું જોવા મળ્યું। મસમોટા ગાબડાને લઈને નબળી ગુણવત્તા પણ સામે આવી છે। વિડીયો વાયરલ થતા હવે એક સાઈડનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। અમરેલી રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર બ્રિજ શરૂ કરતા જ આ ગાબડું પડ્યું છે। આશરે 2 મહિના પહેલા જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। ઓનલાઈન પર સૂર્યકાંત ચૌહાણ જોડાયા છે। સૂર્યકાંત, અવારનવાર ભ્રષ્ટાચારની વાતો સામે આવી રહી છે। વધુ એક બ્રિજની અંદર આવો જ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। જે ચોક્કસથી હિંદોરણા બારડા સ્ટેટ હાઈવે ઉપર જે કરોડો રૂપિયાના ખર્ચે કાતરવડી નદી ઉપર નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે 56 દિવસ પહેલા આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો હતો અને બરાબર બ્રિજની વચ્ચેના ભાગમાં મોટું મત ગાબડું પડ્યું છે। આ ગાબડાને લઈને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને વહીવટી તંત્ર દ્વારા આ પુલ બંધ કરવામાં આવ્યો છે અને સાઈડમાં જે પુલ છે ત્યાંથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે 56 દિવસની અંદર આ ગાબડું પડતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે અત્યારે હાલ સ્થળ ઉપર જઈ અને આ બધું જાત નિરીક્ષણ ને રિયાલિટી ચેક કર્યું છે। તો આસપાસના લોકો પણ એવું કહી રહ્યા છે કે આટલું નબળું કામ જે છે, સરકાર વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એજન્સીઓ જે છે તે નબળું કામ કરી અને ભ્રષ્ટાચાર કરી રહી છે। ત્યારે એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા માટે અને એજન્સી ઉપર કડક કાર્યવાહી કરવા માટેની પણ લોકો માંગણી કરી રહ્યા છે। જી સૂર્યકાંત, આભાર સમગ્ર વિગતો બદલ।